અગાઉના વિડીયોમાં આપણે પૃથ્વી અને પંચાંગ વિશેની જુદી જુદી માહિતીઓ મેળવી. હવે આજના વિડીયોથી મૂળ જ્યોતિષના વિષય ઉપર આપણે જઈ રહ્યા છે. તો જ્યોતિષનું સૌથી મહત્વનું અંગ છે રાશિ. તો રાશિ એટલે શું? તો રાશિ એટલે જથ્થો, કોઈ પણ વસ્તુનો સમૂહ અથવા ઢગલો. કોઈ એક જગ્યાએ ઘણી બધી વસ્તુઓ ભેગી થઈ હોય અથવા સમૂહ થયેલો હોય તો એને રાશિ કહેવામાં આવે છે. તો અહીંયા આગળ રાશિ શબ્દનો પ્રયોગ કેમ કરવામાં આવ્યો? તો આપણે રાશિ કેટલા અંશની છે, કઈ કઈ રાશિઓ છે, કેટલી રાશિઓ દીર્ઘ છે, કેટલી સમ છે, કેટલી ટૂંકી છે, એના વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. તો સૌપ્રથમ સૂર્યનું જે ક્રાંતિવૃત્ત છે એને આપણે ભચક્ર કહીએ છીએ અને ભચક્રના 360 અંશ છે. એના 12 એક સરખા ભાગને આપણે રાશિ કહીએ છીએ. 360 અંશના ભચક્રના એક સરખા 12 ભાગ પૈકીના એક ભાગને રાશિ કહેવામાં આવે છે. એટલે એક રાશિ 30 અંશની થઈ. કેટલા અંશની થઈ? 30 અંશની થઈ. તો એ રાશિઓના હવે આપણે નામ જાણીશું. નામ જાણવાની સાથે સાથે એને કયા અંકથી જ્યોતિષ શાસ્ત્રમાં ઓળખવામાં આવે છે એ તમારે હવે આજથી યાદ કરી લેવાનું અથવા ગોખી લેવાનું. તો ભચક્રની સૌથી પ્રથમ રાશિ છે મેષ રાશિ, જેને એકના અંકથી ઓળખવામાં આવે છે. કુંડળીની અંદર કોઈ પણ ભાવની અંદર એક અંક લખેલો હોય તો તમારા તે ભાવની અંદર મેષ રાશિ સ્થિત છે એવું તમારે સમજવાનું છે. તો 1 મેષ રાશિ, 2 વૃષભ રાશિ, 3 મિથુન રાશિ, 4 કર્ક રાશિ, 5 સિંહ રાશિ, 6 કન્યા રાશિ, 7 તુલા રાશિ, 8 વૃશ્ચિક રાશિ, 9 ધન રાશિ, 10 મકર રાશિ, 11 કુંભ રાશિ, 12 મીન રાશિ. તો આ રાશિઓ અને એના અંગ હવે તમારે કંઠસ્થ કરી લેવા પડશે. હવે સૂર્યના ક્રાંતિ વૃત્તને જેને આપણે ભચક્ર કહીએ છીએ એ મુજબ 0 અંશથી 30 અંશ સુધીના એક વિભાગને મેષ રાશિ કહેવામાં આવે છે. એવી જ રીતે 30 અંશથી કંઈ પણ વધારે હોય એ 31 અંશની અંદર સમાવેશ થશે અને 31 થી 60 અંશ એને વૃષભ રાશિ માનવામાં આવશે. એવી જ રીતે 61 થી 90 અંશ ને મિથુન રાશિ, 91 થી 120 કર્ક રાશિ, 121 થી 150 અંશ સિંહ રાશિ, 151 થી 180 કન્યા રાશિ, 181 અંશ થી 210 અંશ તુલા રાશિ, 211 અંશ થી 240 અંશ વૃશ્ચિક રાશિ, 241 અંશ થી 270 અંશ ધન રાશિ, 271 અંશ થી 300 અંશ મકર રાશિ, 301 અંશ થી 330 અંશ કુંભ રાશિ અને છેલ્લે 331 અંશ થી 360 મીન રાશિ. આ ગણિતની સંજ્ઞાની અંદર આપણે 12 રાશિઓનું વિભાજન કર્યું. હવે રાશિઓ કુલ 12 છે. રાશિઓ કુલ 12 છે. તો હવે રાશિઓના સ્વભાવ શું છે, એમનું તત્વ શું છે, એમના વર્ણ શું છે, કઈ રાશિઓ બહુપ્રસવ રાશિઓ છે એ વિશેની આગળ આપણે હવે વિસ્તૃતમાં માહિતી જોઈએ. તો સૌપ્રથમ રાશિઓના સ્વભાવ વિશે ચર્ચા કરીશું. તો રાશિઓના સ્વભાવની અંદર રાશિઓ મુખ્યત્વે 3 પ્રકારની છે: ચર સ્વભાવ,
સ્થિર સ્વભાવ અને દ્વિસ્વભાવ. તો ચર સ્વભાવની અંદર કઈ કઈ રાશિઓ આવશે? તો 1 4 7 અને 10 આ ચર સ્વભાવની રાશિઓ છે. હવે પાછું તમને અહીંયા આગળ એક થશે કે 1 4 7 10 શું? તો 1 એટલે મેષ રાશિ, 4 એટલે કર્ક રાશિ, 7 એટલે તુલા રાશિ અને 10 એટલે મકર રાશિ. તો આ રાશિઓ પ્રમાણે આપણે એના સ્વભાવને ઓળખીશું. હવે સ્થિર રાશિઓ વિશે આપણે જાણીશું. તો સ્થિર રાશિ 2 5 8 અને 11 આ રાશિઓ જે છે એ સ્થિર રાશિઓ છે. 2 કહેતા વૃષભ, 5 કહેતા સિંહ, 8 કહેતા વૃશ્ચિક અને 11 કહેતા કુંભ રાશિ. એવી જ રીતે આપણે દ્વિસ્વભાવ રાશિઓની ચર્ચા કરીશું. તો દ્વિસ્વભાવ રાશિઓ કઈ કઈ છે? તો દ્વિસ્વભાવ રાશિઓ 3 6 9 અને 12 આ દ્વિસ્વભાવ રાશિઓ છે. 3 કહેતા મિથુન, 6 કહેતા કન્યા, 9 કહેતા ધન અને 12 કહેતા મીન. હવે ચર સ્વભાવ અને સ્થિર સ્વભાવ આ બંને બાબતોને તો આપણે સમજ્યા, પણ આ છેલ્લો જે આપણે વર્ગીકરણ કર્યું કે 3 6 9 અને 12 આ રાશિઓ દ્વિસ્વભાવની છે. એટલે દ્વિસ્વભાવની અંદર એનો ચર પણ સ્વભાવ છે અને એનો સ્થિર પણ સ્વભાવ છે. તો ચર સ્વભાવ પ્રમાણે ક્યારે કામ કરશે અને સ્થિર સ્વભાવ પ્રમાણે ક્યારે કામ કરશે? તો દ્વિસ્વભાવ રાશિઓ 0° થી 15° સુધી નો એનો ભાગ એ જે છે એ સ્થિર ગણાશે અને 15° થી ઉપર 30° સુધીના ભાગને ચર ભાગ માનવામાં આવશે. જ્યોતિષના વિષયની અંદર ચર, સ્થિર અને દ્વિસ્વભાવની ચર્ચા ઘણા બધા વિદ્વાનો કરશે, પણ જ્યારે દ્વિસ્વભાવ રાશિઓના સ્થિર અને ચર સ્વભાવ વિશેની જ્યારે ચર્ચા કરવાની હશે ત્યારે આ ચર્ચા તમારા માટે ખૂબ જ મહત્વની રહેશે. તો તમારે આનું આપણે ખાસ કરીને નોંધ કરી લેવી. હવે રાશિઓના તત્વ વિશે ચર્ચા કરીશું. તો રાશિઓના તત્વ 4 છે. આમ આપણો માનવ દેહ જે છે એ પંચમહાભૂતોમાંથી બનેલો છે. પંચમહાભૂતોની અંદર અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ તત્વ. તો રાશિઓની અંદર આકાશ તત્વને લેવામાં નથી આવ્યું, પણ એ સિવાયના જે 4 તત્વ છે એનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો સૌથી પહેલા આપણે અગ્નિ તત્વની વાત કરીશું. તો અગ્નિ તત્વની રાશિઓ કઈ? તો 1 5 9. જો હમણાં મેં તમને કહ્યું હતું કે હવે આપણે રાશિઓને એના અંકથી ઓળખીશું. એક બે વિડિયોની અંદર હું તમને રાશિ અને તેના નામ બંને વસ્તુથી હું તમને ઓળખ આપીશ, પણ ધીમે ધીમે તમારે આ વસ્તુ કંઠસ્થ કરી લેવાની રહેશે. 1 કહેતા મેષ, 5 કહેતા સિંહ અને 9 કહેતા ધન. તો આ જે રાશિઓ છે એ અગ્નિ તત્વની રાશિઓ છે. એવી જ રીતે પૃથ્વી તત્વની રાશિઓ તો કે 2 6 અને 10. તો 2 6 અને 10 આ રાશિઓ પૃથ્વી તત્વની છે. તો 2 કહેતા વૃષભ, 6 કહેતા કન્યા અને 10 કહેતા મકર. એવી જ રીતે
7 કહેતા તુલા અને 11 કહેતા કુંભ. એવી જ રીતે હવે છેલ્લી રાશિ છે એ જળ તત્વની રાશિ છે, જે છે 4 8 12. 4 કહેતા કર્ક રાશિ, 8 કહેતા વૃશ્ચિક રાશિ અને 12 કહેતા મીન રાશિ. તો આપણે અહીં આગળ રાશિઓના તત્વ પણ જાણ્યા. હવે જ્યારે ભવિષ્ય કથન કે ફળ કથન કરવાનું હશે ત્યારે આ જ બાબતો તમારા માટે ઘણી મહત્વની અને ઊંડું તર્ક કરવાની તમને શક્તિ આપશે. તો હવે રાશિઓના વર્ણ તરફ આગળ વધીએ. કારણ કે પ્રશ્ન જ્યોતિષ મુજબ અથવા કોઈ પણ રાશિ મુજબ તમારું સ્થળ નક્કી કરવાનું હોય તો કયું સ્થળ અથવા કઈ રાશિથી તમને બેનિફિટ રહેશે. માનો કે પ્રશ્નશાસ્ત્ર મુજબ કોઈ વસ્તુ ખોવાઈ હશે તો કઈ જાતિના માણસે એ વસ્તુ ચોરી કરી હશે, એ બધું જાણવા માટે તમારે આ બધી બાબતો બહુ મહત્વની બની રહેશે. તો રાશિઓના વર્ણ આપણે 1 કહેતા મેષ, 5 કહેતા સિંહ અને 9 કહેતા ધન એનો વર્ણ છે ક્ષત્રિય. પછી 2 કહેતા વૃષભ, 6 કહેતા કન્યા, 10 કહેતા મકર, આની જાતિ છે વૈશ્ય. 3 કહેતા મિથુન, 7 કહેતા તુલા, 11 કહેતા કુંભ, આની જાતિ છે શુદ્ર. અને છેલ્લે કર્ક, 4 કહેતા કર્ક, 8 કહેતા વૃશ્ચિક, 12 કહેતા મીન, આ રાશિઓની જાતિ છે વિપ્રવર્ણ કહેવામાં આવે છે. હવે આટલી માહિતી બાદ આપણે જો રાશિઓની આગળ બીજી વિશેષ માહિતી મેળવીશું. રાશિઓ લઘુ, સમ અને દીર્ઘ છે એના વિશે માહિતી મેળવીશું. તો મેષ, વૃષભ, કુંભ અને મીન આ 4 રાશિઓ છે એ હસ્વ રાશિઓ છે, એટલે કે ટૂંકી છે. મિથુન, કર્ક, ધન અને મકર આ 4 રાશિઓ છે એ સમ રાશિઓ છે. સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક આ 4 રાશિઓ છે એ દીર્ઘ રાશિઓ છે. હવે અંશ પ્રમાણે દરેક રાશિ તો 30 અંશની જ છે, એટલે અંશ વાઇઝ કોઈ રાશિ લાંબી કે ટૂંકી નથી. તો અહીંયા લાંબી, ટૂંકી અને સમ એટલે કે સરખી બરાબર આ રાશિઓની ચર્ચા કયા સંદર્ભમાં કરવામાં આવી છે તો મેષ, વૃષભ, કુંભ અને મીન રાશિઓ એનો ભોગવવાનો સમય આશરે 2.5 કલાકનો હોય છે. એવી જ રીતે મિથુન, કર્ક, ધન, મકર આ રાશિઓ આશરે 2 કલાક જેટલો સમય ભોગવે છે. જ્યારે સિંહ, કન્યા, તુલા અને વૃશ્ચિક આ રાશિઓ આશરે 2.5 કલાક જેવો સમય ભોગવતી હોય છે. તો અહીંયા અંશની દ્રષ્ટિએ નહીં પણ સમય ભોગવવાની દ્રષ્ટિએ આ રાશિઓ સમ, દીર્ઘ અને હસ્વ છે એવી ચર્ચા કરવામાં આવી છે. હવે રાશિઓની બીજી માહિતીની અંદર રાશિઓ શીર્ષોદય, પૃષ્ઠોદય અને ઉભયોદય આમ 3 પ્રકારની છે. તો મિથુન, સિંહ, કન્યા, તુલા, વૃશ્ચિક અને કુંભ આ કુલ 6 રાશિઓ એ શીર્ષોદય રાશિઓ છે. આ રાશિઓને કઈ કહેવામાં આવી છે? શીર્ષોદય. જ્યારે મેષ, વૃષભ, કર્ક, ધન અને મકર રાશિઓને
પૃષ્ઠોદય રાશિઓ ગણવામાં આવી છે, જ્યારે મીન રાશિ છે એને ઉભયોદય રાશિઓ ગણવામાં આવેલી છે। તો જે રાશિઓનો માથાના ભાગથી કે શીર્ષના ભાગથી ઉદય થાય છે એવી રાશિઓને શીર્ષોદય રાશિઓ કહેવામાં આવે છે। જે રાશિઓનો પાછળના ભાગથી પૃષ્ઠ ભાગથી અથવા પગની બાજુથી જેનો ઉદય થતો હોય એવી રાશિઓને પૃષ્ઠોદય રાશિઓ કહેવામાં આવે છે। અને 12 રાશિઓ પૈકી એક મીન રાશિ એવી છે કે જે ઉભયોદય રાશિની અંદર તેનો સમાવેશ થાય છે। આમ 12 રાશિઓના શીર્ષોદય, પૃષ્ઠોદય અને ઉભયોદયની અંદર અનુક્રમે 6, 5 અને 1 એ રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે। હવે આનો ઉપયોગ શું? તો જો કોઈ પણ જાતકનો દિવસનો જન્મ હોય અને શીર્ષોદય રાશિ ઉદય પામતી હોય, કોઈ જાતકનો જન્મ દિવસનો હોય અને શીર્ષોદય રાશિ ઉદય પામતી હોય તો એ જાતક માટે શુભ છે અને દિવસની યાત્રા માટે તે જાતકને શુભ ફળ આપે છે। એવી જ રીતે કોઈ જાતકનો જન્મ રાત્રિનો હોય અને પૃષ્ઠોદય રાશિ ઉદિત થતી હોય તો તેના માટે શુભ છે અને આવા જાતકો માટે રાત્રિની યાત્રા કે મુસાફરી શુભ છે। ઘણા લોકો ભારતથી પશ્ચિમના દેશોમાં જતા હોય ત્યારે રાત્રિ મુસાફરીઓ કરતા હોય છે, એનું પણ આ એક કારણ છે। એવી રીતે એનાથી વિરુદ્ધ કોઈ જાતકનો દિવસનો જન્મ હોય અને પૃષ્ઠોદય રાશિ ઉદિત થતી હોય તો તે એના માટે અશુભ છે। અને એવી જ રીતે કોઈ જાતકનો જન્મ રાત્રિનો હોય અને શીર્ષોદય રાશિ ઉદિત થતી હોય તો એ એના માટે અશુભ છે એવું માનવામાં આવે છે। કઈ રાશિઓને કેટલા પ્રકારના પગ આવેલા છે તો એ અંગે ચર્ચા કરતા રાશિઓ કુલ 4 પ્રકારની છે: ચતુષ્પાદ, દ્વિપાદ, બહુપાદ અને જળચર। તો કઈ રાશિનો સમાવેશ ચતુષ્પાદમાં થાય છે, દ્વિપાદમાં થાય છે, બહુપાદ અને જળચરમાં થાય છે, એની આપણે ચર્ચા કરીશું। તો મેષ રાશિ, વૃષભ રાશિ, સિંહ રાશિ અને ધનુનો પૂર્વાર્ધ ભાગ અને મકરનો પૂર્વાર્ધ ભાગ આ રાશિઓ ચતુષ્પાદ રાશિઓની અંદર સમાવેશ થાય છે। મેષ એટલે કે ગેટુ, તેને 4 પગ હોય છે। વૃષભ એટલે કે આંખો, એને પણ 4 પગ હોય છે। સિંહ તો એ પણ 4 પગ વાળું પ્રાણી છે। એવી રીતે કે ધનુ, તો ધનુ રાશિની અંદર આગળનો ભાગ મનુષ્યનો છે ગળાનો અને પાછળના ભાગની અંદર ઘોડાના 4 પગ છે। એવી રીતે મગર જે છે એના પણ 4 પગ હોય છે એના પાછળના ભાગમાં। એવી રીતે આ રાશિઓને ચતુષ્પાદ રાશિઓ કહેવામાં આવી રહી છે। એવી રીતે દ્વિપાદ રાશિઓ, તો દ્વિપાદ રાશિઓની અંદર એક મિથુન, કન્યા, તુલા, કુંભ અને ધનુનો પૂર્વાર્ધ ભાગ અને દ્વિપાદ રાશિઓ કહેવામાં આવે છે। જળચર રાશિની અંદર કર્ક રાશિનો સમાવેશ થાય છે। કર્ક કરતા કરચલો, મીન રાશિ એટલે કે યુગ્મ માછલી અને મકર રાશિનો ઉત્તરાયણ આ જળચર રાશિઓની અંદર સમાવેશ થાય છે। અને બહુપાદ રાશિની અંદર વૃશ્ચિક રાશિનો સમાવેશ થાય છે। વૃશ્ચિક રાશિને આમ કહીએ ત્યારે શરીરસુખ રાશિ પણ એ પોતાના પગ છતાં પેટના પણ સહારે ચાલતી હોય છે, આથી એને શરીરસુખ પણ કહેવામાં આવે છે। હવે રાશિઓની આપણે દિશાની ચર્ચા કરીશું। તો મેષ, સિંહ અને ધન આ પૂર્વ દિશાની રાશિઓ છે। વૃષભ, કન્યા અને મકર આ દક્ષિણ દિશાની રાશિઓ છે। મિથુન, તુલા અને કુંભ આ પશ્ચિમ દિશાની રાશિઓ છે। કર્ક, વૃશ્ચિક અને મીન
ઉત્તર દિશાની રાશિઓ છે. એટલે રાશિઓ મુજબ આપણે કઈ રાશિ કઈ દિશામાં છે અથવા એનું પ્રભુત્વ ધરાવે છે તે વિશેની માહિતી મેળવી. હવે રાશિઓ બહુપ્રસવ, વ્યંધ્યા કે કાકવંધ્યા અને સાધારણ રાશિઓ વિશેની માહિતી મેળવીશું. તો કર્ક, વૃશ્ચિક અને મીન રાશિ એને બહુપ્રસવ રાશિઓ કહે છે. આ રાશિઓ એક કરતા વધારે વાર ગર્ભધારણ કરવાની ક્ષમતા ધરાવતી હોય છે અને એને લઈને ક્યારેક ગર્ભપાત થવાની પણ શક્યતાઓ સમાયેલી છે. બીજી કાકવંધ્યા અથવા વંધ્યા રાશિઓ, તો મેષ, મિથુન, સિંહ અને કન્યા. આ જે રાશિઓ છે એ વંધ્યા અથવા કાકવંધ્યા રાશિઓ કહેવામાં આવે છે, જેમાં સંતાન ઓછા થવાની અથવા ગર્ભધારણ થવાની શક્યતાઓ ઓછી રહેલી હોય છે. ઘણી વખતે જ્યારે તમે જ્યોતિષ શાસ્ત્ર ભણ્યા પછી કોઈ સંતાનને લગતા પ્રશ્નોની કુંડળી આવશે તો કોઈની કુંડળીની અંદર પંચમ ભાવમાં મેષ, મિથુન, સિંહ અને કન્યા રાશિઓ જો તમને જોવા મળે તો આવું જાતક જ્યારે પ્રશ્ન લઈને આવે તો એને ઓછા સંતાન થાય અથવા સંતાન થવા માટે મુશ્કેલીઓ ઊભી થતી હોય એવું તમે કહી શકો છે. છતાં પણ આજના યુગની અંદર આઈવીએફ દ્વારા તમે સંતાન પ્રાપ્તિ કરી શકો છો. એટલે કોઈ એવો બહુ મોટો મેજર ઇશ્યુ બનતો નથી. અને છેલ્લી વાતો છે સાધારણ રાશિઓ, જેની અંદર વૃષભ, તુલા, ધન, મકર અને કુંભ આ રાશિઓ એ સાધારણ રાશિઓ ગણવામાં આવે છે. તો દ્વિપાદ રાશિઓ કે જેને મનુષ્ય રાશિ કહેવામાં આવે છે એ દિવસે અને પૂર્વ દિશાની અંદર બળવાન થાય છે. એવી રીતે ચતુષ્પાદ રાશિઓ કે જેને પશુ રાશિઓ કહેવામાં આવે છે એ રાત્રે અને દક્ષિણ દિશામાં બળવાન થાય છે. કીટ રાશિઓ એટલે કે કર્ક અને વૃશ્ચિક રાશિઓ સંધ્યા સમયે અને પશ્ચિમ દિશાની અંદર એ બળવાન થાય છે. એવી રીતે જળચર રાશિઓ કે જે મીન અને મકરનો ઉત્તરાયણ છે એ પણ સંધ્યા સમયે બળવાન થાય છે અને ઉત્તર દિશામાં પણ બળવાન બને છે. રાશિ વિશેની માહિતી કોષ્ટક ઉપર જોઈએ તો સૌથી પહેલા તમારે 1 2 3 4 5 6 7 8 9 અને 10 એ તમારે ઊભી લીટી દોરીને ખાના પાડી લેવાના અને આડી લીટી દોરીને 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એટલે ઉપર અંક લખવાના એટલે ટોટલ 13 તમારે ખાના દોરવાના છે. સૌથી પહેલું જે ખાનું છે એમાં અંક લખવાનો છે અને અંક લખીને 1 2 3 4 5 6 7 8 9 10 11 અને 12 રાશિઓ લખવાની છે. અને બાજુના ખાનાઓની અંદર સૌથી પહેલા અંક લખ્યા પછી રાશિ, અક્ષર, દિશા, માલિક, જાતિ, રંગ, નિશાન, તત્વ અને સ્વભાવ આ રીતે તમારે લખવાનું રહેશે. હવે સૌથી પહેલા આપણે મેષ રાશિનું વર્ગીકરણ કરીશું. તો જ્યાં 1 નો અંક લખ્યો છે ત્યાં મેષ રાશિ લખીશું. એના અક્ષરો અલય, દિશા પૂર્વ, માલિક મંગળ, જાતિ પુરુષ, રંગ સફેદ અને લાલ, નિશાન ભેટુ, તત્વ અગ્નિ અને સ્વભાવ ચર. એવી જ રીતે 2 અંક લખેલો છે ત્યાં આપણે વૃષભ રાશિ, અક્ષર ભવૌ, દિશા દક્ષિણ, માલિક શુક્ર, જાતિ શ્રી, રંગ સફેદ અને પીળો, નિશાન આંખલો, તત્વ પૃથ્વી, સ્વભાવ સ્થિર. હવે જ્યાં 3 નો અંક લખ્યો છે એની સામે મિથુન રાશિ લખીશું. અક્ષર કચ્છ ગ, દિશા પશ્ચિમ, માલિક બુધ, જાતિ પુરુષ, રંગ લાલ, નિશાન સ્ત્રી પુરુષનો યુગલ અથવા યુગ્મ જોડું, તત્વ વાયુ, સ્વભાવ દ્વિસ્વભાવ.
જ્યાં 4 નંબર લખેલો છે તેની સામે લખીશું કર્ક રાશિ, અક્ષર ડ, દિશા ઉત્તર, માલિક ચંદ્ર, જાતિ સ્ત્રી, રંગ લીલો અને ભૂરો, નિશાન કરચલો, તત્વ જળ, સ્વભાવ ચર. હવે 5મો અંક લખેલો છે એની સામે સિંહ રાશિ લખીશું, અક્ષર મટ, દિશા પૂર્વ, માલિક સૂર્ય, જાતિ પુરુષ, રંગ લાલ અને લીલો, એનું નિશાન છે સિંહ, તત્વ છે અગ્નિ અને સ્થિર સ્વભાવની રાશિ છે. એવી રીતે કન્યા રાશિ તો 6 અંક લખેલો છે એની સામે કન્યા, પઠાણ અક્ષરો, દિશા દક્ષિણ, માલિક બુધ, જાતિ સ્ત્રી, રંગ કાળો અને બ્લુ, નિશાન છે છુટ્ટા વાળવાળી કન્યા અને હલેસા જ્ઞાની નામ. તત્વ છે પૃથ્વી, સ્વભાવ છે દ્વિ. એવી જ રીતે તુલા રાશિ 7 નંબર લખ્યો છે એની સામે તુલા લખીશું, એના અક્ષરો છે રત, દિશા પશ્ચિમ, માલિક શુક્ર, પુરુષ, જાતિ પુરુષ, રંગ લાલ અને કિરમજી, નિશાન રાજુ, તત્વ વાયુ, સ્વભાવ ચર. એવી જ રીતે 8 નંબર લખ્યો છે ત્યાં વૃશ્ચિક રાશિ, એના અક્ષરો નય, દિશા ઉત્તર, માલિક મંગળ, જાતિ સ્ત્રી, રંગ ભૂરો, નિશાન મીછી, તત્વ જળ અને સ્વભાવ જે છે એ સ્થિર સ્વભાવ છે. એવી જ રીતે 9 નંબર લખ્યો છે એની સામે રાશિ ધન, અક્ષર ભ પ ધ ઢ, દિશા પૂર્વ, માલિક ગુરુ, પુરુષ જાતિ પીળો અને લાલ રંગ, અશ્વ પર બેઠેલો બાણ વાળો નિશાન તાકતો પુરુષ એ એનું નિશાન છે, તત્વ અગ્નિ છે, સ્વભાવ દ્વિ સ્વભાવ છે. તો એવી જ રીતે મકર રાશિ તો 10 નંબર લખ્યો છે એની સામે મકર રાશિ, અક્ષરો એના ખજ, દિશા દક્ષિણ, માલિક શનિ અને જાતિ એની સ્ત્રી, રંગ એનો કાળો અને બ્રાઉન, નિશાન એનું મગર અથવા મકર, તત્વ એનું પૃથ્વી અને સ્વભાવ એનો ચર સ્વભાવ છે. 11 નંબર લખ્યો છે તેની સામે કુંભ રાશિ, એના અક્ષરો છે દશ શ, દિશા પશ્ચિમ, એનો માલિક શનિ, જાતિ એની પુરુષ છે, રંગ એનો વાદળી અને બ્લુ છે, નિશાનમાં પાણીનો ઘડો છે, તત્વ એનું વાયુ છે, સ્વભાવ એનો સ્થિર છે. અને રાશિ ચક્રની છેલ્લી રાશિ 12 નંબર લખ્યો છે એની સામે મીન રાશિ, અક્ષરોના દ ચ જ થ, દિશા એની ઉત્તર, માલિક એનો ગુરુ, જાતિ એની સ્ત્રી, રંગ એનો સફેદ, નિશાન એનું છે યુગ્મ માછલી, તત્વ એનું જળ છે અને સ્વભાવ એનો દ્વિ સ્વભાવ છે. તો અહીંયા આગળ તમને અગ્નિ પૃથ્વી વાયુ જળ, અગ્નિ પૃથ્વી વાયુ જળ, અગ્નિ પૃથ્વી વાયુ જળ. તો અહીંયા તમને જોવા મળશે કે 1, 5 અને 9 રાશિઓ અગ્નિ તત્વની છે, પછી 2, 6 અને 10 નંબરની રાશિ છે પૃથ્વી તત્વની છે, 3, 7 અને 11 રાશિઓ વાયુ તત્વની રાશિઓ છે, 4, 8 અને 12 એ જળ તત્વની રાશિઓ છે. એવી રીતે જે એકી રાશિઓ છે એ બધી પુરુષ રાશિઓ છે. 1, 3, 5, 7, 9 અને 11 આ પુરુષ રાશિઓ છે અથવા વિષમ રાશિઓ છે એવું કહેવામાં આવે છે. 1 કહેતા મેષ, 3 કહેતા મિથુન, 5 કહેતા સિંહ, 7 કહેતા તુલા, 9 કહેતા ધન અને 11 કહેતા કુંભ. આ રાશિઓ પુરુષ રાશિઓ છે. એવી જ રીતે 2, 4, 6, 8, 10 અને 12 આ રાશિઓ સ્ત્રી રાશિઓ છે. તો 2 કહેતા વૃષભ, 4 કહેતા કર્ક, 6 કહેતા કન્યા, 8 કહેતા વૃશ્ચિક, 10 કહેતા મકર અને 12 કહેતા મીન રાશિ આ સ્ત્રી જાતિની રાશિઓ છે. તો રાશિ વિશેની તમને ઘણી બધી માહિતી આપી છે.
આને ધ્યાનથી તમે વાંચજો, યાદ રાખજો, જેથી તમારે ભવિષ્યની અંદર પળકથનની અંદર ખૂબ જ ઉપયોગી રહેશે. મારા વિડિયોને તમે સબસ્ક્રાઇબ કરો, શેર કરો, બેલ આઇકોન દબાવો, લાઈક કરો અને કોમેન્ટ કરો. કોમેન્ટ કરવાથી મારા વિડિયોની અંદર કોઈ પણ માહિતી અધૂરી રહી ગઈ હોય તો કોમેન્ટના માધ્યમથી આપ સૌના સુધી હું પહોંચાડી શકીશ.